નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દિલ્હીમાં સગીરાની જાહેરમાં નિર્દયતાથી હત્યાની ઘટના બાદ રાજધાની શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે। આ ઘટના બની ત્યારે લોકો તમાશો જોઈ રહ્યા હતા। આ ઘટનાની તસવીરો અને વિડીયો સામે આવ્યા બાદ સૌ કોઈ ફફડી ગયું છે। આ તસવીરો અને વિડીયો જોઈ સવાલ ઉઠી રહ્યા છે કે રાજધાનીના લોકો કેટલા સંવેદનહીન બની ગયા છે। ભૂતકાળમાં પ્રકારની ઘટનાઓ રાજધાનીમાં જ બની છે। રસ્તાની વચ્ચે લોકોની સામે એક યુવક પહેલા છોકરી પર ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા મારે છે। બાદમાં ફરી 6 વાર તેના માથામાં પથ્થરોના ઘા મારી માથું નિર્દયતાથી છૂંદી નાખે છે। અને આ ઘટના દરમિયાન લોકો ત્યાંથી રસ્તા ઉપરથી આસાનીથી પસાર થવા જઈ રહ્યા છે અને થઈ રહ્યા છે કે જાણે કંઈ બન્યું જ નથી। આ ઘટના રાજધાનીના શાહબાદ ડેરી વિસ્તારની છે। આરોપી સાહિલે જે રીતે 16 વર્ષની છોકરીની છરી અને પથ્થરો વડે હત્યા કરી તેનાથી ફરીવાર એકવાર દિલ્હી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે। આવા માનસિકતા ધરાવતા હેવાનોનો ઇલાજ હવે જરૂરી બન્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર સાહિલે ડેરી વિસ્તારમાં 16 વર્ષની છોકરી સાક્ષીની ચાકુ મારીને હત્યા કરી। રવિવારે સાંજે બનેલી આ ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થઈને દેશભરમાં વાયરલ થયો છે અને લોકો સંવેદનહીન કેટલા વગરના બની ગયા છે તેની ચર્ચા પણ કર્યા છે। ભડચક લોકોની વચ્ચે આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકીને ચાકુના ઘા માર્યા, ત્યારબાદ ફરી પાછો આવ્યો અને પથ્થર વડે માથું છૂંદીને ફરી ભાગી ગયો। બંને વચ્ચે મિત્રતા હતી તે અલગ વસ્તુ છે। બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો તે અલગ વાત છે। રવિવારે સાંજે આ યુવતી કિશોરી બર્થડે પાર્ટીમાં જઈ હતી ત્યારે સાહિલે તેને શિકાર બનાવી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી। આ ઘટનાને લઈને રાજનીતિ પણ ગરમ થઈ છે। સીએમ કેજરીવાલે ઘટના પર કહ્યું કે એલજી સાહેબ કંઈક કરો। સીએમ કેજરીવાલે સીસીટીવી ફૂટેજ સાથે ટ્વીટ કર્યું અને લખ્યું કે દિલ્હીમાં એક સગીર છોકરીની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે। આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે। ગુનેગારો નિર્ભય બની ગયા છે, પોલીસનો ડર રહ્યો નથી। એલજી સાહેબ, કાયદો અને વ્યવસ્થા તમારી જવાબદારી છે, કંઈક કરો। દિલ્હીના લોકોની સુરક્ષા સૌથી મહત્વની છે। બીજી તરફ દિલ્હીના મહિલા આયોગના ચેરપર્સન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ત્યાં સુધી કહ્યું કે દિલ્હીમાં ગુનેગારોનો હોંસલો બુલંદ છે। પોલીસને નોટિસ પાઠવી છે, તમામ હદ વટાવી દેવામાં આવી છે। મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી બધું ભયંકર કંઈ જોયું નથી। સમજી શકાય કે દ્રશ્યો કેટલા ખોફનાક છે। સુરતની ગ્રીષ્માની હત્યા કેસથી લઈને અનેક હત્યાના કેસમાં જોવા મળ્યું છે કે હત્યારાને પકડવાનો કોઈ પ્રયાસ કરતો નથી અને મોબાઈલથી શૂટિંગ ઉતારવામાં સૌ કોઈ વ્યસ્ત હોય છે અને આ જ વિડીયો વાયરલ થઈને સમાજ વચ્ચે ફરી રહ્યા છે। આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાયા છે। તે પહેલાં આપણે જાણીએ કે આજે દિલ્હીમાં શું પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે। दिल्ली महिला आयोग की अध्यक्ष हूँ कई सालों से, पर मैंने इतना डराने वाला केस शायद ही कभी देखा है। एक 16 साल की लड़की, उसको सड़क पर, बीच सड़क पे सब लोगों के सामने 40 से 50 बार चाकू से मारा गया और उसके बाद ईंट मार मार कर उसकी हत्या कर दी गई। कितना बेरहमी से उसको मारा गया, ये सारा का सारा सीसीटीवी वीडियो फुटेज में कैप्चर हुआ है। और उस वीडियो में ये भी दिख रहा है कि जब वो लड़की चीख रही है, चिल्ला रही है, तो कई सारे आदमी और महिलाएं सड़क के पास से गुजर रहे हैं और कोई पलट के भी नहीं देख रहा। तो दिल्ली एक बहुत ही ज्यादा असुरक्षित जगह है महिलाओं के लिए और बच्चियों के लिए, और साथ में दिल्ली बहुत असंवेदनशील भी हो गई है। ये क्यों हो रहा है? मैं ये मानती हूँ कि आज दिल्ली में किसी को डर नहीं लगता। लोगों को लगता है कि वो किसी भी महिला के खिलाफ, किसी भी बच्ची के खिलाफ कुछ भी कर देंगे, घिनौना से घिनौना अपराध कर देंगे और कानून व्यवस्था और दिल्ली पुलिस उनका कुछ नहीं बिगाड़ पाएगी। इसको बदलने की जरूरत है। मेरी केंद्र सरकार से अपील है, तुरंत एक हाई लेवल कमेटी की मीटिंग बुलाए जिसमें देश के होम मिनिस्टर हो, क्योंकि दिल्ली पुलिस सीधे सीधे उन्हें रिपोर्ट करती है। एलजी साहब हो, मुख्यमंत्री हो, दिल्ली पुलिस कमिश्नर हो और दिल्ली महिला आयोग की अध्यक्ष हो। हर दिन दिल्ली महिला आयोग के पास कम से कम 6 रेप केसेस आ रहे हैं। लड़कियों को बुरी बुरी तरीके से मारा जा रहा है और ये कब तक चलता रहेगा? अगर अब कुछ नहीं करा गया तो लड़कियां ऐसे ही मरती रहेगी। का मामला कल शाहबाद डेयरी में रिपोर्ट हुआ था। वो भी हमारा जो केस है वो एक्टिव इन्वेस्टिगेशन में है। उसमें मल्टीपल टीम्स हैं, वह बन गई हैं और इन्वेस्टिगेशन पूरे फुल स्विंग पर चल रहा है और एक्यूज्ड है उसको भी आइडेंटिफाई कर लिया गया है
और जल्द ही हम उसको गिरफ्तार करने में कामयाब होंगे। अभी एक्टिव इन्वेस्टिगेशन में और इसके ऊपर अभी कमेंट करना उचित नहीं होगा, तो यही कह सकते हैं कि ये एक्टिव अभी एक्यूज आइडेंटिफाइड है और उसको अरेस्ट भी हम जल्दी करेंगे। अगेन मैं इस पर कमेंट नहीं करना चाहूंगी क्योंकि इन्वेस्टिगेशन अभी चल रहा है, अभी प्रिलिमिनरी स्टेज पर है, कुछ ही घंटे हुए हैं, तो इसके ऊपर कमेंट नहीं करना चाहूंगी। ये कहना चाहूंगी कि केस हमारे संज्ञान में है, इसके ऊपर इन्वेस्टिगेशन चल रही है और सारी कोशिशें की जा रही हैं, एक्यूज आइडेंटिफाइड हैं और जल्द ही शीघ्र ही उसको अरेस्ट कर लिया जाएगा। बच्ची की नृशंस हत्या की गई है। पुलिस इमीडिएटली वहां जाकर बच्ची को जो विक्टिम है उसका आइडेंटिफिकेशन करती है, साथ ही इंटायर सर्कमस्टांसेस और एक्यूज्ड को जीरो इन किया जाता है और उसके आधार पर और साथ ही जो नज़दीक का जो सीसीटीवी जिसके जरिए ये बात कैप्चर हुआ और ये पता चल सकता है, तो उसका एनालिसिस उसकी स्टडी कर कर जो टीम्स हैं वो डिस्पैच की गई हैं। अब से थोड़ी देर पहले यूपी के बुलंदशहर से उस एक्यूज्ड को हमने गिरफ्तार किया है, उसको अब लेकर आ रहे हैं और बाकी जो फर्दर न्यूएंसेस ऑफ जो केस है वो हम उस तक पहुंचकर और बेस्ट पॉसिबल एविडेंसेस कलेक्ट करेंगे और स्ट्रिक्टेस्ट पॉसिबल पनिशमेंट एक्यूज्ड को हो और उस तरह के एविडेंसेस और सर्कमस्टांसेस कोर्ट के सामने प्रोड्यूस करिए, हम कड़ी से कड़ी सजा दिलाने की कोशिश करेंगे। मैं दिल्ली महिला आयोग की अध्यक्ष हूँ कई सालों से, पर मैंने इतना डराने वाला केस शायद ही कभी देखा है। एक 16 साल की लड़की, उसको सड़क पर, बीच सड़क पे सब लोगों के सामने 40 से 50 बार चाकू से मारा गया और उसके बाद ईंट मार मार कर उसकी हत्या कर दी गई। कितना बेरहमी से उसको मारा गया, ये सारा का सारा सीसीटीवी वीडियो फुटेज में कैप्चर हुआ है। और उस वीडियो में ये भी देख रहा है कि जब वो लड़की चीख रही है, चिल्ला रही है, तो कई सारे आदमी और महिलाएं सड़क के पास से गुजर रहे हैं और कोई पलट के भी नहीं देख रहा। जी, तो આપણે સાંભળ્યા જે દિલ્હીના નિવેદનો ડરાતી है દિલ્હી ને દિલ્હીમાં ભૂતકાળમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચૂકી છે, સમાજ શર્મસાર વારંવાર થઈ રહ્યો છે। સ્વાતિ માલીવાલનું જે કહેવું ખૂબ જ અગત્યનું છે કે દિલ્હીમાં દરરોજ 6 રેપ થાય છે। હોમ મિનિસ્ટર, પીએમ હોય, સીએમ હોય, ગમે તો તમામ ભેગા મળીને એવું કરો કે આ યુવતીઓ મળતી બચે। આજે શબ્દો હતા તે મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલા છે। આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાયા છે। સ્ટુડિયોથી જોડાયા છે સાગર શાહ, કોંગ્રેસ નેતા, સ્મિતા પંડ્યા, સામાજિક કાર્યકર, રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, સોનલ જોશી, મહિલા એડવોકેટ અને સાથે રુચિકા કક્કડ, હાઈકોર્ટ એડવોકેટ। આ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। શરૂઆત કરીએ સ્ટુડિયોથી, જે સહયોગી છે સાગર શાહ, કોંગ્રેસ નેતા, જે તમે શબ્દો સાંભળ્યા, સીપીના પણ સાંભળ્યા, દિલ્હી પોલીસના પીઆરઓના સાંભળ્યા અને સ્વાતિ માલીવાલ કે જે મહિલા આયોગના અધ્યક્ષ છે તેમના શબ્દો સાંભળ્યા, શું કહેશો આ ઘટનાને લઈને? જુઓ, આ બહુ દુઃખદ ઘટના છે અને જબરજસ્ત રીતે એ 16 વર્ષની છોકરીની નૃશંસ હત્યા કરવામાં આવી છે। અને આપણે જોયું કે વિડીયોની અંદર જે વાયરલ થયો છે કે લોકો ત્યાંથી જઈ રહ્યા છે અને એ જઈ રહેલા લોકો એ ઝઘડાની અંદર એને આમ એવું પણ નથી થતું કે આ શું થઈ રહ્યું છે, એ લોકોની નજર આમ જાણે એમને જોવે છે ને તરત આમ જાણે પોતાના રસ્તા ઉપર આગળ નીકળી જાય છે। એક વ્યક્તિ એક 16 વર્ષની છોકરીના મોઢા ઉપર ઈંટો મારી રહ્યો છે, એને કેટલા તમે કહ્યું કે એટલા એને ઘા મારીને તેને તે મારી નાખવામાં આવી અને પછી એનું જે મોઢું છે એટલે કે ચહેરો એને છુંદી નાખવામાં આવ્યો છે ઈંટો દ્વારા। સતત આ વ્યક્તિ એને મારી રહ્યો છે, એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને પબ્લિક જઈ રહી છે, કોઈ ત્યાં ઊભું નથી રહ્યું અને જે થોડા ઘણા ઊભા રહ્યા હશે એ લોકો કદાચ આ વિડીયો પણ બનાવતા હશે અથવા તો આ સીસીટીવી ફૂટેજનો વિડીયો વાયરલ થયો છે એને જોઈને પણ લોકો વાતો કરી રહ્યા છે, પણ કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યું કે આ શું થઈ રહ્યું છે, કે પૂછવાની તસ્દી પણ નથી લઈ રહ્યું। જો 50 જણા ભેગા થઈ અને છોકરાને ત્યાં આગળ રોકી દીધો હોત એ વ્યક્તિને, તો કદાચ આપણને એ રેડ હેન્ડેડ પકડાઈ જાત અને કંઈક એનું સોલ્યુશન આપણે આગળ કરી શકીએ કે એને રેડ હેન્ડેડ પકડ્યો હોય તો કહી શકીએ કે ભાઈ આણે જ એની હત્યા કરી છે, બરાબર છે, નો ડાઉટ એને એ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો છે, સબૂતો પણ મળી ગયા છે બધું, પણ જો ત્યાં આગળ કોઈ એમાં વચ્ચે પડ્યું, કારણ કે એ વ્યક્તિ જ્યારે પેલી છોકરીને મારી રહ્યો છે તો તમે 50 જણા ભેગા થઈ જે રોડ ઉપર જઈ રહ્યા છો એ ભેગા થઈને જો એને રોકી શક્યા હોત તો રોકાઈ શક્યો હોત, પણ નથી રોકાઈ રહ્યો કારણ કે લોકો એમાં ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા। અને માત્ર દિલ્હીની વાત નથી, આખા ભારતમાં જ્યારથી આ બેટી બચાવો, બેટી પઢાઓ અને બેટી વધાઓની વાતો થઈ રહી છે
ત્યારથી આ દેશની અંદર સતત અને સતત દિલ્હી હોય, ગુજરાત હોય, ગુજરાતની અંદર રાજકોટ હોય, સુરત હોય, મહેસાણા હોય, નોઈડા હોય, અમદાવાદ હોય કે કોઈ પણ જગ્યા હોય, યુપીના તમે ઉન્નાવ રેપ કેસ લઈ લો, હાથરસ લઈ લો, લખીમગીરી લઈ લો, પ્રિયંકા રેડ્ડીનો રેપ કેસ લઈ લો, આખા ભારતમાં ખૂણે ખાંચરે ઠેર ઠેર મહિલાઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, યુવાન છોકરીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, નાની નાની બાળકીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, હ્યુમન ટ્રાફિકિંગ થઈ રહ્યું છે. અને પોક્સો હેઠળ તો ગુજરાતમાં હમણાં જ આપણે એના ઉપર ડિબેટ કરી હતી ને હજારો કેસ છે. આવો એક સૌથી ભયંકર કેસ હમણાં ગુજરાતમાં સુરતમાં થયો ફેનિલ દ્વારા, એ છોકરી જે ગ્રીષ્માનો કેસ કે જેના ઘરની સામે એ છોકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું, ત્યારે પણ આજુબાજુના પડોશીઓ માત્ર જોઈ રહ્યા હતા. જી સાગરભાઈ, આપણે આ પ્રકારના બનાવ ઘટનાઓને હત્યાઓ એ આખા ભારતમાં થઈ રહી છે અને આ બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાવોના રાજમાં થઈ રહી છે. જી આપણી સાથે સોનલ જોશી છે, મહિલા એડવોકેટ જોડાય છે. નમસ્કાર સોનલબેન, કેટીવી ન્યૂઝમાં જોડાવા માટે. જે વાત થઈ રહી છે દિલ્હીમાં કે જે પથ્થરદિલ ઇન્સાન, પથ્થરદિલ હથિયારો છે કે પછી પથ્થરદિલ સમાજ છે, સોનલબેન? 100% જે રીતની ઘટના થઈ છે, થોડું વખત એને સ્ટેપ કર્યું છે, જે મેં આખો વિડીયો જોયો છે અને આખા વિડીયોને જોયા બાદ અને જે રીતે પોતે પરત આવ્યો છે, પાછો પથ્થર લઈને મારે છે, પાછો જઈને પાછો એની પર હુમલો કરે છે. આખો વિડીયો મેં એકદમ મારી, આપણને એવું લાગે કે લોકો જોઈ રહ્યા છે, દૂરથી જોઈ રહ્યા છે. એ લોકો કોઈ પથ્થરો ઉઠાવીને, ગ્રીષ્માના મર્ડર કેસમાં પણ આ જ વસ્તુ હતી કે લોકોને જોવાની મજા આવે છે પણ બચાવવાની કોઈ કોશિશ નથી કરતું. આપણે એવા સમાજમાં જીવીએ છીએ કે પહેલા પોતાની જાતને બચાવ, કોકને કદાચ વાગી બી જતું, એને 4-5 જણા એક સાથે હુમલો કરતા, તે વ્યક્તિને દબોચી લેતા, એની ઉપર બેસી જતા, ઘણું બધું થઈ શકતું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક મૂક પ્રેક્ષક બનીને જોવાની, જે ખરેખર એ લોકો પણ એટલા જ જિમ્મેદાર છે આ દીકરીના હત્યાના, કારણ કે એ લોકો પણ એમને જોઈ રહ્યા હતા. એટલે સજા મળવી, ફાંસીને માથે લટકાવો, પરંતુ આ દીકરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આપણે કદાચ અત્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ જ ગંદી ઘટના છે. જેવી રીતે ગ્રીષ્માનો હતો, ગ્રીષ્મા કરતા પણ બર્બરતાપૂર્વક એક દીકરીને જેવી રીતે મારવામાં આવી છે અને મર્યા પછી પણ એને પથ્થર લઈને એના માથા ઉપર માર કરી રહ્યો છે જે રીતે, અને છતાં પણ લોકો જઈ રહ્યા છે એકદમ ઠંડા કલેજે. એમના મોઢાના એક્સપ્રેશન જોઈએ તો પણ આપણને એવું લાગે કે આ લોકોને કઈ અસર નથી. એ લોકો કદાચ ટોળું વળીને કંઈક કર્યું હોત. આપણે કહીએ છીએ જ્યારે પણ ટીવી ડિબેટ્સ હોય કે તમે હંમેશા કશું એક સાથે તમે એનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરો, બીજા લોકો કોઈ ઝઘડો કરવા માંડે, સડનલી પથરા મારવા માંડ્યા હોત એક સાથે, કશું જ થયું હોત તો દીકરી કદાચ બચાવી શક્યા હોત. પરંતુ કદાચ એ લોકો પણ આ હત્યાના એટલા જ ગુનેગાર છે કે જેટલો પેલો વ્યક્તિ છે. બહુ ખૂબ જ મહત્વની વાત કીધી કે જોનારા પણ ગુનેગાર છે, કરનાર તો ગુનેગાર છે. આપણી સાથે હાઈકોર્ટ એડવોકેટ રુચિકા કક્કડ પણ જોડા છે. નમસ્કાર રુચિકાબેન. જી નમસ્તે. જી, વાત સૌથી મોટી ચિંતાજનક એ છે કે આ પ્રકારના બનાવો સમાજમાં ઘટવા જોઈએ, તેના બદલે ઉત્તરોત્તર વધી રહ્યા છે. સાચી વાત છે, આપની ખૂબ જ સાચી વાત છે. અને સી અત્યારે એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે આની અગેન્સ્ટમાં કઈ સ્ટેપ્સ ના લેવાય તો આ વધતું જ જશે. કેમ કે એક દીકરી, એક બેન તરીકે, એક ફિમેલ તરીકે હું બી આ ખૂબ જ દુઃખદ ઘટનાને જે છે ખૂબ દુઃખ રીતે જોઉં છું. કેમ કે સી જેમ સોનલબેને વાત કરી કે આની પહેલા જે ગ્રીષ્મા ઉપર હત્યા થઈ હતી ત્યારે બી લોકો જોતા હતા, રાઈટ. હવે ત્યારે બી જો પથરા માર્યા હોત ને પેલા ફેનિલના હાથમાં, તો બી ચપ્પુ જે છે એના હાથમાંથી છૂટી ગયો હોત. અને આ જ વસ્તુ આ દિલ્હીમાં બી જોવા મળી કે લોકો એને પ્રેક્ષક બનીને જે છે એને એવી રીતે જોવે છે જાણે કોઈ એન્ટરટેનમેન્ટ થતું હોય. હવે જો આવી જ રીતે જોયા કરશે તો કેમ થશે? અચ્છા, લોકો એનાથી ડરે છે તો એના માટે બી સેક્શન 100 ઓફ જે આઈપીસી છે કે પોતાના પ્રોટેક્શન માટે અગર સામેવાળું આપણી ઉપર કોઈ જાનલેવા હુમલો કરે છે અને આપણી ઉપર જાનલેવા હુમલો કરે છે અને આપણે ખબર છે કે આપણી આમાં હત્યા થઈ શકે છે અથવા તો જાન જઈ શકે છે, તો આપણે સામે એને પર હુમલો કરીને અગર એને મારી નાખીશું તો એ જે છે એ કોઈ ઓફેન્સ નથી કહેવાતો, પણ હા એનો મિસયુઝ નથી કરવાનો હોતો. એટલે સેક્શન 100 ઓફ આઈપીસી બી એ કહે છે. અને ઘણી વખત જો ગ્રીષ્માના કેસમાં બી એવું હતું કે એનો પીછો કરતો હતો, તો એના માટે બી સેક્શન 354D સ્ટોકિંગ છે જે પીછો કરવા માટે. હવે આ બધું આપણે સેક્શન્સનું ને એફઆઈઆર કરવાનું ને ફરિયાદ કરવાનું ને બધું જ આપણે
જે છે કાયદા પ્રમાણેની બધી જ આપણે પેલી કરશું. પણ ઘણી વખત એવું બી થાય છે કે આવી વિક્ટીમ ઘણી બધી દીકરીઓ હોય છે જે પોલીસ સ્ટેશને જાય છે તો એવો શિકાર થાય છે કે એ લોકો જે છે એ વ્યક્ત નથી કરી શકતા. તો એ બી હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આજે XYZ અથવા ABC એ લોકો મીડિયામાં લખે છે, મીડિયાવાળા બી એનું નામ ડિસ્ક્લોઝ નથી કરતા, અને હવે પોલીસ સ્ટેશનમાં બી એવા જે છે દીકરીઓને ના ખબર હોય. તો હું આપના માધ્યમથી દીકરીઓ બહેનોને કહેવા માંગીશ કે જ્યારે બી આવું કંઈ થાય છે તો તમે ત્યાં જાઓ છો તો જો કે લેડી પોલીસ પર્સોનેલ છે. અચ્છા, લેડી પોલીસ પર્સોનેલ નથી તો CCTV કેમેરા છે. ખરેખર તમારો જે છે રાઈટ છે કે લેડી પોલીસ પર્સોનેલ ત્યાં અવેલેબલ હોય તો એની સાથે જ તમારે વાત કરવાની. એટલે અમુક આ બેઝિક ફંડા છે, કેમ કે આપણી સોસાયટી ક્રિમિનોજેનિક સોસાયટી છે, એટલે નાની નાની વસ્તુમાં ક્રાઇમ તો છે જ, પણ એને અટકાવવા માટે આપણે પોતે આગળ આવવું પડશે. કેમ કે આ જે વસ્તુ થઈ રહી છે ડે ટુ ડે અને ડેઈલી આપણે આ જોઈએ છે. આપણે કોઈ બી ન્યૂઝપેપરનું ફ્રન્ટ પેજ ખોલશું કે ન્યૂઝપેપર્સ ખોલશું તો એમાં પાને જોવા મળશે કે ફલાણાનો રેપ થયો, આનો રેપ થયો, આનો રેપ. હા, એમાં ઘટાડો થયો છે, પણ એને ઘટાડો આપણે એને એ જે ઘટે છે એને આપણે પ્રોત્સાહન આપીને એને કઈ રીતે આપણે સાવ બંધ કરીએ એના માટે આપણે જે છે ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન કરવું પડશે. વાત બહુ ખૂબ જ મહત્વની કીધી. આપણી સાથે સામાજિક કાર્યકર સ્મિતાબેન પણ છે. સ્મિતાબેન, જે બનાવ ગુજરાતથી લઈને દિલ્હી, રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ તમામ બનાવમાં એક જ જે આપણે કોમન વસ્તુ જોઈ રહ્યા છે કે હત્યારો પોતાનું કામ કરે છે અને જે સમાજ છે એ પોતાનું રોજિંદું કામ કરે છે. આપણે જોઈએ કે આપણો એક સમાજ જે છે સંવેદનહીન બનતો જાય છે. આવી જયારે ઘટનાઓ બનતી હોય અને લોકો ત્યાંથી પસાર થતા હોય ને જાણે કંઈ જ ના બન્યું હોય એવી એક પ્રતિક્રિયા આપતા હોય છે તો એ ખરેખર એક શરમજનક બાબત છે. આપણે એક માનવ તરીકે માનવને જયારે આપણે મદદ ના કરી શકતા, વ્યક્તિને એને મદદ ના કરી શકતા હોય તો પછી ત્યાંથી પસાર થઈને પણ આપણે કંઈક એવું કરી શકીએ કે એને લોકો પોલીસને 100 નંબર ફોન કર્યો હોય અથવા તો 2-3 જણ ભેગા થઈને એમણે જે એનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હોય, એક ભાઈ કરી રહ્યા છે વિરોધ, પણ બીજો કોઈ સપોર્ટ નથી કરતા એટલે ભાઈ પણ નીકળી જાય છે. એટલે એકે તો કદાચ ત્યાં એક હિંમત બતાવી હતી પણ એને બીજા સાથ ન મળે આ દીકરીનો કરુણ અંજામ આવે છે. આપણે જોઈએ અત્યારે ગ્રીષ્માની જોઈએ છે વાત કે હાથરસની કે બીજી આખા દેશમાં બનતી ઘટનાઓ જે છે મોટે ભાગે જોઈએ તો દરેકમાં એક સંવેદનશીલતા અને સંવેદનાનો અભાવ જોવા મળે છે. આપણે જોઈએ કે જે રીતના જે ગ્રીષ્માની વાત થઈ છે કે પછી શ્રદ્ધાની વાત થઈ છે કે નિકિતા યાદવની સાથે જે બનાવ બન્યો છે એ બધા જ બનાવોમાં એ ક્યાંક ને ક્યાંક આપણી સામાજિકતાની માનસિકતા ત્યાં નજર પડે છે કે આપણે કયા પ્રકારે આ ઘટનાને જોઈએ છીએ. મારા ત્યાં ઘટના બની નથી, મારી સાથે બની નથી, બસ એક માનસિકતા કે બીજાની ઘટના જયારે બને છે ત્યારે ફક્ત આપણે મુખ પ્રેક્ષક થઈને એનો વિડીયો ઉતારી રહેતા હોય છે અથવા ખાલી જોઈ રહેતા હોય છે, પણ એના માટે થઈને છોકરીને મદદ કરવા માટેની કોઈ હિંમત નથી બતાવી. એક સંવેદનાનો અભાવ. અને બીજું કે ખાસ કરીને મારે શું આ બાબત જયારે દરેકમાં આવતી હોય છે ને ત્યારે પોતાના પગ નીચે જયારે રેલો આવે છે ત્યારે ખરેખર એને પણ ભોગવાનું આવે છે. આપણા સમાજની આ એક માનસિકતા એવી. અને બીજું કે ખાસ આપણે જોઈએ કે લોકોમાં જે બર્બરતા હાલ ઉભરી આવી છે, કેમ ઉભરી આવી છે? આવા નાના જે ઉઠતા યુવાનો છે એમનામાં જે આ માનસિકતા છે એના કારણો પણ આપણે ચકાસવાની ખાસ જરૂર છે કે આપણે કેવી રીતના આને મૂલવીએ છીએ. જતા આવતા લોકો અને દીકરીઓ સાથેની અમુક વાતચીત હોય, અમુક પ્રકારની એમના ઈશારાથી મળીને દરેક ઘટનાઓને પણ આપણે એને મૂલ્યાંકન કરવું જોઈએ કે આ કયા પ્રકારનું થઈ રહ્યું છે. આપણી દીકરીઓ જયારે આ બાબત માટે સમજતી થશે ત્યારે કે આ દીકરીએ જયારે સાક્ષીએ આ બાબતને હિંમત કરતા શીખી હોત કદાચ આ બનાવ ના બન્યો હોત, એને એક હિંમત આપવાની જરૂર હતી. કદાચ એના માતા પિતા એની બાબતને સમજી હોત અથવા તો કોઈ એના સાથ સહકાર આપ્યો હોત તો આ પ્રકારની કદાચ આ ઘટના બની ના શકતી હોત. જી, આપણી સાથે રુઝાનબેન પણ જોડાય છે. રુઝાનબેન, આ ઘટનાના 3 પાર્ટ છે, તમે સ્ક્રીન ઉપર પણ જોશો કે એક છે કે હત્યારો પોતાનું હત્યાનું કામ કરીને ફરાર થઈ ગયો. બીજું છે કે તેને અડોશી પડોશીઓ રોજિંદા કામમાં અવર જવર કરી રહ્યા છે. ત્રીજું કામ આપણે જોઈ રહ્યા છે પોલીસનું કામ એ છે કે ગુનો બને પછી અપરાધીને પકડવાનો. આજે ના પકડા તો 1 વર્ષે 2 વર્ષે 5 વર્ષે, એટલે પોલીસનું કામ પૂરું. પણ ખરેખર આ હત્યાને રોકવાનું કામ શરૂ કોણ કરશે? હત્યાને રોકવાનું કામ એક કોમન સેન્સ છે કે આપણે બધાની એક જોઈન્ટ એફર્ટ છે, પણ એમાંથી સૌથી વધારે કોનો એફર્ટ છે? કારણ કે આજે આપણી પેનલમાં જોઈએ છીએ
કે જે શાસક પાર્ટી છે એમાંથી કોઈ દેખાતું નથી. એટલે એનો મતલબ છે એવું કે પેલું કે ચોરની દાઢીમાં ટીંકો, એટલે એવું કઈ ખ્યાલ આવે છે કે ભાઈ ચોરની દાઢીમાં ટીંકો તો શાસકમાંથી કોઈ દેખાતું નથી. પોઈન્ટ અત્યારે સાહેબ બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પણ એ પહેલા હું કહી દઉં કે મારા એડવોકેટ શ્રી મેડમ રુચિકા મેડમે કહ્યું કે ઘટી રહ્યા છે કેસ, એવું કદાચ મેં સાંભળ્યું. તો મારી પાસે એવો ડેટા છે કે સાહેબ કેસ વધી રહ્યા છે. એટલું ડેટા બી વિગતસર આપી દઉં તમને એટલે ખ્યાલ જાય કે બહેનોની વચ્ચે જે ક્રાઇમ વધી રહ્યો છે છેલ્લા 6 વર્ષમાં, તો 2021 સુધીનો ડેટા છે. તો સૌથી વધારે મેક્સિમમ 4 લાખથી ઉપર બધો મળીને ક્રાઇમ 4 લાખથી ઉપર બહેનો સામે થયો છે, જે લાસ્ટ ટાઈમ કંઈક 36-37 lakhs હતો. પછી રેપ કેસ બી વધી ગયા છે 2020 કરતા 2021માં. કિડનેપિંગ બી વધી ગયું છે 2020 કરતા, કારણ કે 2020માં ઓછું એટલા માટે હતું કારણ કે આપણું પ્રેક્ટિકલી પેલું હતું, શું કહેવાય, લોકડાઉન હતું. પણ તમે જોયું હશે કે લોકડાઉનમાં ડોમેસ્ટિક વાયલન્સ બહુ જ વધી ગઈ હતી, એટલે રેપ કેસ બી વધી ગયા છે. ડોમેસ્ટિક વાયલન્સ તો પહેલાથી વધારે જ હતું, હજી બી વધી ગયું છે. એટલે આવી આપણી બહેનોની હાલત છે સાહેબ. મને હજી યાદ છે કે જયારે નિર્ભયા કાંડ થયું તો આપણે બધાએ બૂમા કરી હતી અને બધા ભાઈઓ બી રસ્તા પર આવી ગયા હતા અને આપણે બહેનો માટે નવા લોઝ લાયા હતા, અને એ લોઝનું અમલીકરણ બી થાય છે, એવું ના નથી પાડતી. એમાં તમાશા બી થાય છે. કે જો નિર્ભયામાં જોયું હતું કે ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં બી 10 વર્ષ લાગ્યા હતા એને ન્યાય મળવા માટે. એટલે અત્યારે પોઈન્ટ શું થઈ રહ્યો છે? પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે આપણા દેશમાં બહેનોને સિરિયસલી નથી લેવામાં આવતી. આપણા દેશમાં બહેનોને ખાલી વિચારે છે કે ભાઈ અમારા વોટ જોઈશે તો અમે બેન ને બેટી બચાવો ને માતા ને બધું જ કરી લઈશું બેન સામે. બહેનો પાસે બધા આપણે અહીંયા આજે શું કે ભાજપના નથી ના, તો એ લોકોની મહિલા વિંગે આવી જાય અને મહિલા વિંગે બધું વાવા કરાવે અને બધું જાતનું બધું કરતી હોય. પણ શરમ આવી જોઈએ લોકો. હું હવે લોકોની બી વાત કરું છું, લોકોએ બી, એટલે આ તો નેતાઓની વાત થઈ ગઈ, લોકોએ બી શરમ આવી જોઈએ કે એક દીકરી સાથે આવું થઈ રહ્યું છે, કોઈનો કોઈ ફરક નથી. કેમ? હવે તમે એ વિચારો કે આટલી કઠોર કેમ થઈ ગઈ છે, આપણું સમાજ કેમ કઠોર થઈ ગયું છે, કઠોર થઈ ગયું છે. સમાજને કેમ કોઈ પરવા નથી થતી? કારણ કે સમાજ હવે એટલું ત્રાહિમામ પુકાર્યું છે. કારણ કે તમે જો હર બીજા દિવસે, મને હજી યાદ છે આપણું કોવિડ વખતે બી તમે જોશો તો બિચારા ગરીબ લોકો ચાલીને કિલોમીટરો ચાલ્યા, ઓક્સિજન વગર લોકો મરે. એટલે તમે હવે લોકો બી એટલા કંટાળી ગયા છે કે ભાઈ આવું જ ચાલવાનું છે, આપણા દેશમાં જે છે દેખા જાયગા, ભાઈ અમે કઈ કરી નથી શકતા, એવું લોકોને એવો ભ્રમ છે. મારો એવો ભ્રમ નથી. હું બહુ પોઝિટિવલી જોઉં છું કે હા, દેર આર પોસિબિલિટીઝ કે આપણે આ બધું ચેન્જ કરી શકીએ. તેના માટે પહેલા આપણે પહેલ કરવી પડશે. આપણે એવરી ટાઈમ ગવર્મેન્ટ કરશું તેનાથી થવાનું નથી. આપણી બી તો આપણી ફરજ પતાવીએ ને. ભલે ગવર્મેન્ટની ફરજ છે નથી કરી, એ પછી આપણે ડિસ્કસ કરશું. પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી બી ફરજ છે એઝ અ સિટીઝન કે ભાઈ શું કહેવાય કે તમે અગર કોઈ અન્યાય જોઈ રહ્યા છો તો તમે રોકી શકો છો. અને એ જે છોકરો છે એ પ્રી પ્લાન્ડ આવ્યો હતો. તમે જેટલી સ્ટોરી ખબર પડે છે, એ છોકરો એ વિચારીને જ આવ્યો હતો કે મારે એ છોકરીને મારવી છે, કારણ કે 1 કે 2 દિવસ પહેલા એ લોકોમાં કઈ ઝઘડો થયો હતો કે જે બી હતું. અને એ છોકરાની મગજ જુઓ કેટલું એ હતું, કેટલું એનામાં ક્રૂરતા હતી કે 20 ઘા કરે છે સાહેબ. મારે તો સાંભળીને મારું તો મન ચંચળ થઈ જાય છે, વિચલિત થઈ જાય છે. ને એટલા હદ સુધી કે જયારે પેલી ચક્કુ અંદર ઘૂસીને નીકળતી નથી તોય જોરમાં ખેંચે કાઢવા માટે પાછો ઘા કરવા માટે. એટલા હદ સુધી સાહેબ કે માણસ એ છોકરીનું મોઢું પેલું પથ્થરથી તોડી રાખે છે કે એને લાગે છે કે કોઈ જાનશે ને એનું બચી જશે. એટલે એ છોકરાના માઇન્ડમાં શું છે ખબર છે કે હું બચી જઈશ. હવે પોઈન્ટ અત્યારે આવ્યો કે ચલો આસપાસ વાળા કઈ ના કરે તો બહુ જ ખરાબ વાત છે. મને હજી યાદ છે નિર્ભયા વખતે બી પેલા બિચારી દીકરી નીચે પડી હતી, કપડા બપડા બધા આડાઅવળા થઈ ગયા હતા, તો પછી પોલીસ આવી ને પછી પોલીસે બધું હેન્ડલ કર્યું. એટલે દિલ્હીના લોકોએ બી શરમ તો કરવી જ જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે દિલ્હીના જે નેતાઓ છે તમે જો તો હર બીજા દિવસે પેલા એલજી અને આપણી સરકાર, આમ આદમીની સરકાર, એ બંને લડતા રહે. પણ એમાં લોકોને કેટલું એ થઈ રહ્યું છે, હેરાની થઈ રહી છે. તમે એ તો જુઓ. મને શરમ આવી જવું તો બંને કહું છું, દિલ્હીની સરકારને બી કહું છું ને એલજીને બી કહું છું કે તમે તમારા પાવર્સમાં, એટલે લોકોએ જાગૃત થવું પડશે કે પોલિટિશિયન્સો આપણને ગોળ ગોળ ફેરવે છે. હા, એ વાત નક્કી છે કે દિલ્હીમાં પોલીસ સેન્ટરની અંદરમાં હોય, દેટ ઇઝ ફાઇન. હું અગ્રી કરું છું, એમાં ના નહીં પાડું કે સેન્ટરે આની પર બહુ ધ્યાન રાખવું પડે, એ બી ડાઉટ નથી. કારણ કે લોકોને બીક જ નથી. તમે જો જેમ અત્યારે સ્ટેટમેન્ટ યુઝ કર્યો કે પેલા છોકરાને કોઈ જ બીક નહોતી કે મારું શું થશે, કઈ રીતે, એટલે છોકરો ભાગી બી ગયો. આ તો સારું છે સીસીટીવી ના જમાના છે એટલે ફૂટેજ આવે છે,
ના તો એ બી નહીં આવત ને કદાચ એ છોકરાને ખબર બી નહીં હોય કે અહીંયા કંઈક સીસીટીવી કેમેરા હશે. એટલે પોઈન્ટ અત્યારે છે સાહેબ કે એઝ અ સમાજ ઓલ્સો આપણે બહુ જ શરમાવું જોઈએ. હવે કેન્ડલ માર્ચો બધા કરશું અને બધા પેલું શું કહેવાય નારાઓ લગાડશું, પણ જેટલા લોકો ત્યાં હતા એ લોકોએ જોવું જોઈએ તો એ લોકોનું સાચું કહું તો એ લોકોનું કોન્શિયસ એ લોકોને ડંખશે કે તમે કોઈ દીકરી સાથે થતું હતું, એટલીસ્ટ દે કુડ હેવ સ્ટેપ્ડ ઇન. અને આઈ એમ શ્યોર કે સ્ટેપ ઇન કરતા, કારણ કે જો એક મિનિટ સર, ગ્રીષ્માના કેસમાં સ્ટેપ ઇનમાં એવું હતું કે બહુ જ નજીક ને એ હતું, પેલા લોકો બહુ જ દૂર હતા. તમે જોશો ગ્રીષ્માના કેસમાં તો એકચ્યુઅલી એના કાકાને મામાને કાકા કે જે હતા બચાવવા ગયા હતા, પણ બાકી લોકો બહુ દૂર હતા. ત્યારે આ કેસમાં તો લોકો પાસેથી જઈ રહ્યા છે સાહેબ. મારું તો મગજ નથી ચાલતું, કારણ કે આઈ એમ શ્યોર કે લડકી છોકરીને વાગે તો છોકરી એક કૂતરું પેલું ભવસે છે ને જોર જોરમાં, તો આપણે 10 વાર જોઈએ શું થયું. તો સાહેબ આમાં લોકોને ખબર ના પડી કે પેલી છોકરી આટલી ચીચિયારી મારતી હોય તો લોકોને અંદરથી દિલથી ના થયું. એટલે સાહેબ મને તો વેરી થોટ મારું મગજ બગડી જાય. તો હું આ દ્રશ્યને બીજે કે દિલ્હીમાં કદાચ આવા બનાવો સામાન્ય થઈ ગયા હશે તો જ લોકો ધ્યાન નહીં આપતા હોય. સાગરભાઈ જુઓ, આવા અનેક કિસ્સાઓ છે, મારી પાસે આખું લિસ્ટ પડ્યું છે. જેટલા પણ આપણા ભારત દેશની અંદર અલગ અલગ ખૂણામાં ચકચારી કેસો થયા છે, એ ચકચારી કેસોની વાત કરીએ તો એક મોટું લિસ્ટ છે, એની વાત આપણે પછી કરીશું. પરંતુ સૌથી પહેલાં તો તમે જુઓ કે જ્યારે આપણી તો ફરજ છે જ કે આપણે તો સ્ટેપ્સ લેવા જ જોઈએ. એ વાત આપણે વાત કરી કે આજુબાજુમાં જતા લોકો માણસો હોય, પણ એમાં જો ઇન્ટરપ્શન કર્યું હોત તો કંઈક એનું સોલ્યુશન આપણને મળત, કે સબૂત મળત, કે રેડ હેન્ડ પકડાઈ ગયો કે રોકાઈ ગયો તો કદાચ એ બચી પણ જાત. બરાબર છે. પણ હવે મારે એ કહેવું છે કે જ્યારે અત્યારે હાલ આ દિલ્હીની અંદર જ જ્યારે આ કેસ થયો છે તો એના થોડાક મહિના પહેલા જ એક છોકરીને ગાડીની પાછળથી 4 જણા છોકરાઓ ઘસેડીને લઈ ગયા હતા. એ કેસ પણ હજી હમણાં તાજો છે. અને 38-40 દિવસથી આપણા દેશની જે મહિલા પહેલવાનો છે, જેણે આ દેશને ગૌરવ અપાવ્યું છે, એ મહિલા પહેલવાનો જ્યારે 40 દિવસથી ત્યાં આગળ જંતર મંતર ઉપર એક આવી જ રીતે બળાત્કારીના આરોપી જે આપણા રેસલર ફેડરેશન ઓફ ઇન્ડિયાનો જે મેઇન જે એનો અધ્યક્ષ છે બ્રિજભૂષણ શરણસિંહ, એના વિરુદ્ધ આટલા જાન્યુઆરીમાં છેક 2023માં એ લોકોએ શરૂઆત કરી હતી. અને પછી સરકારે વચ્ચે એમને ફ્રોડ કરીને સમજાવી દીધા કે ભાઈ અમે રિપોર્ટ કરાવી લઈશું, નામ કરાવી લઈશું, જાંચ કરાવી લઈશું. પછી કશું થયું નહીં, એટલે ફરીથી આ લોકો વિરોધ કરવા માટે જંતર મંતર ઉપર આવી ગયા. અને એને પણ 40 દિવસ થયા છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન એ સંસદની અંદર જ્યારે દેશનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, 20 પાર્ટીઓ જ્યારે એમને સપોર્ટમાં નથી આવતી, ત્યારે આ મહિલાઓનું આટલું ભયંકર અપમાન થઈ રહ્યું છે. બધી મહિલાઓના શોષણ થયા છે. એ પણ એક જાતના બળાત્કાર જ છે. એ બળાત્કારીને સંસદમાં ઇન્વિટેશન આપણા દેશના વડાપ્રધાને આપ્યું છે. અને એ માણસ જ્યારે સંસદના ઉદ્ઘાટનમાં બહાર ઉભો રહી અને ફોટો પડાવે છે, ઉપર લખેલું છે સત્યમેવ જયતે, અને નીચે પોતાનો ફોટો પડાવી અને પાછો સોશિયલ મીડિયામાં એ દેશનો બળાત્કારી, જેણે કેટલીય રેસલર્સ સગીર છોકરીઓના પણ એને શોષણ કર્યા છે, એની ઉપર 2 કેસ લાગ્યા છે. એક પોક્સો એક્ટનો પણ કેસ લાગ્યો છે, અને યુવાન મહિલા પહેલવાનો ઉપર જેણે જે શોષણ કર્યું છે એના એમ 2 કેસ લાગ્યા હોવા છતાં પણ આપણા દેશના વડાપ્રધાન અને આપણા દેશના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને આખું કેબિનેટ ને મંત્રીમંડળ જ્યારે એને સંસદની અંદર ઇન્વિટેશન આપે છે, એને મંચ આપે છે, અને એ માણસ ખુલ્લેઆમ જ્યારે દેશની અંદર ફરી રહ્યો છે, જેણે દેશની છોકરીઓ, જેણે ગૌરવ અપાવ્યું છે, મેડલો લાવ્યા, ત્યારે આ જ પ્રધાનમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજરંગ પુનિયાનું ઇન્ટરવ્યુ લીધું છે, વિનેશ ફોગાટનું ઇન્ટરવ્યુ લીધું છે. તમે એના એ વિડીયો જુઓ ત્યારે એમ કહે છે કે તમે જબરજસ્ત કામ કર્યું છે, દેશને સન્માન અપાવ્યું છે, તમને કંઈ પણ જરૂર હોય તો હું તમારી સાથે ઉભો રહીશ. અને જ્યારે આજે 40 દિવસથી એ શોષણ થયેલી છોકરીઓ, ઇનડાયરેક્ટ રેપ થયેલી છોકરીઓ કહેવાય કે એ પણ એક જાતનું રેપ જ કહેવાય, શોષણ થયું કહેવાય, એ છોકરીઓને જ્યારે આજે સંસદની સામે ઉદ્ઘાટનમાં ખલેલ ના પડે તો એ દિવસે આ છોકરીઓના એ લોકોને ત્યાં આગળ અરેસ્ટ કરી લેવામાં આવે છે. એમની વાત સાંભળવામાં નથી આવતી. અને અસ્થાના નામના જે પોલીસ છે SP, એમણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે તમારી ઉપર ગોળી પણ ચલાવીશું, અમને અધિકાર છે. 129 નંબરની જે કલમ છે એ અમને ગોળી ચલાવવાનો અધિકાર આપે છે. જે દેશની મહિલાઓ આ દેશમાં મેડલ લઈને આવે છે, જે દેશની મહિલાઓ આ દેશને ગૌરવ અપાવે છે, એ દેશની મહિલાઓનું શોષણ થયું છે, એને શોષણ કરવાવાળો બળાત્કારી સંસદમાં બેઠો છે. અને જે પ્રધાનમંત્રીએ આ મહિલાઓને વચન આપ્યા હતા કે તમારે જીવનમાં ક્યારે પણ જરૂર હોય તો મને યાદ કરજો, એ પ્રધાનમંત્રી આ મહિલાઓનું અરેસ્ટ કરાવે છે, એમની ધરપકડ કરાવે છે. ત્યારે આ દેશના સામાન્ય માણસોની શું વાત કરવી?
કુલદીપ સેંગરની વાત કરો, ઉન્નાવ રેપ કેસમાં, હાથરસ રેપ કેસમાં, પછી લખીમગીરી રેપ કેસની અંદર પ્રિયંકા રેડ્ડીનો રેપ કેસ, ગ્રીષ્મા હત્યાકાંડ, આરુષી હત્યાકાંડ, નિર્ભયા કાંડ, અમદાવાદ બીજલ જોશીનો કાંડ, તમે લઈ લો કેટલા ચકચારી કેસો છે. આ ચકચારી કેસો આટલા દેશમાં થઈ રહ્યા છે, રાજ્યોમાં થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યાએ થઈ રહ્યા છે. તો આ કેવી રીતે થઈ રહ્યા છે? કારણ કે આપણા ઇન્ટરનેટ ઉપર, આપણા મોબાઈલમાં આ જે પોર્ન ફિલ્મોનો રાફડો ફાટ્યો છે, એ પોર્ન ફિલ્મો બેન નથી કરવામાં આવતી અને ચાઇનાની એપ્લિકેશનો બેન કરી અને ચાઇનાને પાઠ ભણાવવાની વાતો કરે છે. ચાઇનાની સામે લાલ આંખ નથી થતી. પણ તો આવી પોર્ન સાઇટો જ્યારે આજે રાફડો ફાટ્યો છે આખા દેશમાં, તો આ યુવાન છોકરાઓ 15, 20 વર્ષના છોકરાઓ જ્યારે પોતાના મોબાઈલમાં એકલા ઘરમાં બેસીને આવી પોર્ન ફિલ્મો સતત તમે કલાકો જોયા કરે, તો આ માનસિક વિકૃતિ આવવાની જ છે. તો આ જવાબદારી કોની છે? આ પોર્ન ફિલ્મો એ બેન કરવાની જવાબદારી સામાન્ય માણસની તો નથી, મને લાગે છે સરકારની છે, સરકારના અંડરમાં આવે. બરાબર છે? તો સરકાર કશું કરી જ નથી રહી. સરકાર બળાત્કારીઓને સંસદમાં બેસાડે છે. બિલ્કિસ બાનુ રેપ કેસની અંદર 16 માણસોને રિહા કરી દેવામાં આવ્યા છે અને પછી એ લોકોને પોલિટિકલ મંચ ઉપર પણ લઈ જવામાં આવ્યા છે. એમને હાર પહેરાવવામાં આવ્યા છે, એમના તિલક કરવામાં આવ્યા છે, એમના સન્માન કરવામાં આવ્યા છે, એમને મીઠાઈઓ વેચવામાં આવી છે એમના એરિયામાં કે વાહ વાહ આ બળાત્કારીઓ પાછા આવી ગયા. હવે એ બળાત્કારીઓ એ મુસ્લિમ મહિલાનો રેપ કર્યો તો શું તું હિન્દુ મહિલાનો રેપ નહીં કરે? કરશે જ ને. હવે આ જ સરકાર છે, આ જ સરકાર બળાત્કારીઓને પોષી રહી છે, એમને સંસદમાં બેસાડે છે, મંચ ઉપર બેસાડે છે અને એમને રિહા કરી દે છે. ત્યારે સામાન્ય માણસની તો ફરજ છે, પણ સાથે સાથે સરકારની સૌથી મોટી ફરજ છે. સરકાર આજે કઠેડામાં ઊભી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રવક્તાઓ જ્યારે આવી ડિબેટ હોય ને ત્યારે ક્યારેય આવતા નથી. રૂઝાનબેને કહ્યું એ સાચી વાત છે. પોક્સોનો કેસ હતો ત્યારે પણ કોઈ ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા નહોતો આવ્યો અને આજે જ્યારે આટલો ચકચારી કેસ દિલ્હીમાં થયો છે પણ એ પોલીસ એ સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે. હવે તમે જોજો, હું કહી દઉં છેલ્લો મુદ્દો કે આ કેસને આ ગોદી મીડિયા, આ સરકારની મીડિયા એ પોલીસની નાકામીને ઢાંકવા માટે અને છાવરવા માટે એ છોકરો જો કદાચ મુસ્લિમ હશે તો એને લવ જિહાદનો મામલો કરીને આખા ગોદી મીડિયામાં તમે જોઈ લેજો કે અઠવાડિયામાં દરેક મુદ્દાઓ સાઈડમાં રહી જશે અને માત્ર ને માત્ર રેપ કેસનો રેપિસ્ટ એ મુસ્લિમ હોવાના કારણે એને ચગાવી દેવામાં આવશે. પણ તમે જુઓ કે ફેનિલ જેણે ગ્રીષ્માની હત્યા કરી હતી એ મુસ્લિમ નહોતો. પ્રિયંકા રેડ્ડીના 4 રેપિસ્ટો એ મુસ્લિમ નહોતા. કુલદીપ સેંગરે રેપ કર્યો એ મુસ્લિમ નથી. એટલે વાત અત્યારે હાથરસની અંદર ઉન્નાવમાં તમે જુઓ નિર્ભયામાં એક પણ મુસ્લિમ નથી. પાટણની અંદર જ્યારે છોકરીને પ્રોફેસરોએ કીધું કે અમે તને પાસ કરી દઈશું, 6 પ્રોફેસરો 6 મહિના સુધી એની ઉપર રેપ કરતા રહ્યા, એક પણ મુસ્લિમ નથી. આ નલિયા કચ્છની અંદર જે પોલિટિશિયનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ આવ્યા છે એની અંદર એક નેતાની હત્યા પણ કરી દેવામાં આવી છે. એ નલિયા કાંડને તો આખું ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. ત્યાં કેટલી છોકરીઓના રેપ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ 6 મહિના સુધી ગ્રુપમાં કર્યા છે. બરાબર છે? તો આટલું બધું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ રેપિસ્ટો પોતે રેપિસ્ટનો બળાત્કારોને છૂટા કરે છે, પોતે પણ રેપમાં સામેલ છે અને આ રેપિસ્ટોને આ સરકાર જ બચાવી રહી છે. ત્યારે આપણને એમ થાય કે સામાન્ય માણસ તો કેટલું કરી શકે જો સરકાર જ સપોર્ટ કરતી હોય. જી સાગર, આપણે સોનલબેન પાસે. સોનલબેન, જે વાત એ રહી છે કે જે લોકો આ પ્રકારના બનાવોને સામાન્ય હળવાશથી લઈ રહ્યા છે, હવે જો પોતાના જ પરિવારજનને આ રીતે હોત તો આ લોકો શું તમાશો જોવત, મોબાઈલથી શૂટિંગ કરત? ના કરે ડેફિનેટલી. અને કદાચ ગ્રીષ્માના કેસમાં બી એનો ભય હતો જે બચાવવા ગયો હતો અને એને પણ ચક્કુ માર્યું હતું એ વ્યક્તિએ. અને જે ઘટના બની છે, હું એવું કહીશ કે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને અગર કોર્ટમાં કેસ ચાલ્યા વગર કોઈ પણ વ્યક્તિને આરોપી કહેવો એ બિલકુલ અયોગ્ય છે, ચાહે કોઈ પણ કેસની વાત હોય. અને પહેલી વાત કે અહીંયા આગળ જે ચર્ચા થઈ રહી છે એ દીકરીના સન્માનની વાત થઈ રહી છે, દીકરી માટેની વાત થઈ ગઈ છે અને પોલિટિકલ પ્લેટફોર્મની રીતે ચર્ચા કરવી, કોણે શું કર્યું કોણે ના કર્યું, કદાચ આપણે આમાં જ રહી ગયા છીએ. એના કરતા દરેક દેશની કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સરકાર હોય, જેને પણ કર્યું હોય, સરકાર પોતે કાયદો ઘડે છે, કાયદાનું રક્ષણ કરનાર પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કોર્ટની અંદર ન્યાયમૂર્તિઓ બરોબર કામ કરે છે, એડવોકેટ્સ પોતાનો કેસ ચલાવતા હોય છે અને ઘણી વખત જેમ રૂઝાનબેન વારંવાર કહેતા હોય છે તારીખ પે તારીખ, એ વસ્તુ પણ સાચી છે, એમાં કોઈ જ વાંધો નથી, એમની વાત સાથે બિલકુલ એગ્રી છું. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ઘટનાઓ બને છે ઘટનાઓ ન બનવી જોઈએ. અને પહેલા પણ કીધું હતું કે બ્રોડકાસ્ટમાં અત્યારે જે ખુલ્લે આમ જેટલી પણ વેબ સિરીઝો આવે છે એની ઉપર જે ખુલ્લે આમ સેક્સનો રસ્તાળ ઘર બેઠા
જે પીરસવામાં આવી રહ્યો છે એ વેબ સિરીઝોની અંદર કદાચ પોર્ન ફિલ્મો જેટલું જ કંઈ બાકી રાખ્યું નથી. જે પ્રમાણેની ગંધ દરેક વેબ સિરીઝમાં બતાવવામાં આવે છે. વેબ સિરીઝ બંધ કરવી, ઘેર દરેક જગ્યાએ ચેનલની સિસ્ટમ હતી, ચેનલની અંદર આવા કન્ટેન્ટમાં કદાચ આવા મૂવી નતા બતાવવામાં આવતા. અત્યારે દરેક ઘેર ઇન્ટરનેટ થઈ ગયું છે, લોકો આ વસ્તુઓ જોવે છે. 16 વર્ષની દીકરીની વાત છે, એ વ્યક્તિએ પોતે મારવાની અંદર. અને પહેલી વાત અગેન કહીશ કે જ્યારે પોર્ન આપણા ભારતમાં પણ થોડો ટાઈમ માટે બેન કરાવ્યું હતું. કદાચ હું નામ નહીં દઉં, પણ અત્યારે સત્તાધારી પક્ષ નતો, સામેવાળા પક્ષવાળા એવું કીધું હતું કે અમારો બંધારણીય હક છે પોર્ન જોવો. અને એમાંથી લોકોએ કોકે અરજી કરી હતી અને એને આ ખોલાવડાવ્યું હતું. અગર હું એવું કહીશ કે જ્યારે ચીન જેવા ચીનમાં કયું સોશિયલ મીડિયા વપરાશે, કોણ શું જોશે, જો એ નક્કી કરતું હોય ને, તો આ ભારત દેશની જનતાને ફોનમાંથી કોઈ પણ જગ્યા પર કયા કન્ટેન્ટ જોશે ને એ નક્કી કરવાની જવાબદારી ગવર્મેન્ટની છે ને એને બેન કરવું જોઈએ. પોર્નોગ્રાફી બેન થવી જોઈએ. સિંગાપુર જેવા દેશની અંદર ને ઘણા કન્ટ્રીઓની અંદર, દુબઈમાં બી જોશો તો ઘણી જગ્યાએ પોર્ન જે વિડીયોઝ છે બેન કરવામાં આવેલા છે. અને આપણે કેમ અહીંયા આગળ એના વિશે કામ ન કરી શકીએ? કોણે શું કર્યું ને કોણે શું ના કર્યું, દરેક જગ્યાએ અગર મંચાતી અત્યારની સરકાર અલગ છે, પહેલાની સરકારની અંદર કોઈ બેઠો હોત, હમણાં બીજેપીનો પ્રવક્તા એ પણ લિસ્ટ લઈને બેઠો હોત, જેમ તમે લિસ્ટ ગણાવી રહ્યા છો. હું કોઈ પોલિટિકલ પાર્ટીની વાત નથી કરતી અત્યારે, કે હું પોતે કોઈ પ્રવક્તા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્લેટફોર્મ પર સ્ત્રીઓની સુરક્ષા, આ ઘટના ન બને એ વિશે વાત કરવાની જવાબદારી છે આપણા બધાની, કે આપણે જે કામ કરી રહ્યા છીએ શેના લીધે આપણે મુખ પ્રેક્ષક. સૌથી મોટી ઘટના જે આવી છે એની અંદર ક્યાંક અગર મારા મતે આરોપી હોય તો એ જનતા છે, જે દિલ્હીની મુખ પ્રેક્ષક બનીને બેઠેલી છે જનતા, કે જ્યાં પેલો પથરા ઉઠાઈને મારે છે ત્યાં આજુબાજુ પથરા પડી રહ્યા હતા. એમને પોતે ડિસિઝન લીધું હોત તો આ દીકરી બચાવી શક્યા હોત. આ દીકરીના આરોપી એ લોકો છે. કેમ બીજી વસ્તુઓમાં ખાવામાં અગર કોઈએ કોઈ ગોળો ખાય છે ગુજરાતમાં અને કોકે કદાચ રીલ્સ મૂકી દીધી ત્યાં 10-20 હજારના ટોળા પહોંચી જાય છે, તો ક્યાં આવી કોઈ ઘટના બને તો ત્યાં આગળ કેમ જાગતા નથી? ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે છીએ. તમારા ઘરની અંદર શું ચાલી રહ્યું છે? કેટલી પબજી જોવાય છે, કેટલી કોલ ઓફ ડ્યુટી જોવાય છે કે જ્યાં વ્યક્તિઓને મારવામાં આવે છે? આ બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક મગજની અંદર ખોટા આરોપીઓ ઉત્પન્ન કરી રહી છે. તમારા ઘરની અંદર આવી ગેમો જો ગવર્મેન્ટ, હું ક્લિયર કહું છું, વારંવાર કહેતી આવું છું, કોઈ ગેમ રમવાની જરૂર નથી. આ 3 પત્તી રમી કેટલા લોકો દેવાદાર થઈ ગયા, આની અંદર રોડ ઉપર આવી ગયા, લોકોના ડિવોર્સ થઈ ગયા, લોકો રોડ ઉપર ભટકતા થઈ ગયા છે. ગવર્મેન્ટે આ બધી વસ્તુઓ ઉપર તાત્કાલિક ધોરણે બેન મૂકવો જોઈએ. આપણા ભારતનું ભવિષ્ય, આપણા બાળકો શું જોશે ને એ નક્કી કરવાની જવાબદારી આપણી છે. આ જે ઘટના બની છે, અગાઉ પણ ઘટના બની છે, આરોપી કોઈ પણ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેક વ્યક્તિની સજા માત્ર ને માત્ર ફાંસી છે. ત્યારે પણ કોઈ વ્યક્તિને જાતિવાચક શબ્દોની સાથે જોડવો એ બિલકુલ અયોગ્ય છે. કોઈ પણ ઘટના બની નથી બની અને એની વિશે આપણે ચર્ચા કરવી ક્યાંક ને ક્યાંક બહુ બિલકુલ. અગાઉ પણ ઘણા બધા કેસીસ થઈ રહ્યા છે. વાણી સ્વતંત્રતા છે, પણ વાણી સ્વતંત્રતાનો ક્યાંક મિસયુઝ બહાર ન પડી જાય એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જે ભાઈ બોલી રહ્યા છે હું એમને પણ કહીશ, હાથ જોડીને ભાઈ નમ્ર વિનંતી કરીશ કે તમે જ્યાર સુધી અમે બધા આટલા વર્ષોથી કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણા શબ્દો ઉપર આપણે જે જોઈએ છે, જ્યાં સુધી કેસ આરોપીને ડિક્લેર ન કરે ત્યાં સુધી આપણે ન બોલવું જોઈએ, એવી એક નમ્ર વિનંતી ભાઈને કરીશ. જી, તમારા સવાલનો જવાબ આપણે સાગર પટેલ. શું મહિલાઓ ઉપર શોષણ થયું છે, જે જંતર મંતર ઉપર બેઠી છે, એના કોઈ સબૂતની જરૂર છે? તો કેમ ના આરોપી ઉપર આરોપીને આપણે એમ કહી શકીએ કે એની ઉપર આરોપ લાગ્યો છે? આરોપ લાગ્યો છે તો એની તપાસ તો થવી જોઈએ ને. અમે તપાસની માંગ કરી રહ્યા છે, અમે કોઈ આરોપ નથી લગાવી રહ્યા. અને જે લિસ્ટ મેં કહ્યું છે એ ભારત દેશના ચકચારી રેપ કેસનું લિસ્ટ મેં આપ્યું છે. તો ભારતીય જનતા પાર્ટીનો નેતા પડી બેઠો હોત ને તો ભારતીય જનતા પાર્ટીના નેતા જોડે પણ આ જ લિસ્ટ હોત, બરાબર છે. અને ધારો કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે એમણે કહ્યું કે અમારો અધિકાર છે ફોન જોવાનો, તો અત્યારે તો તમારી સત્તા છે ને, અત્યારે તો તમારી સત્તા છે ને. મારો કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી સંસદના ઉદ્ઘાટનમાં એ મહિલાઓની અરેસ્ટ કરાવી દે છે અને એ મહિલા જે આપણા પહેલા રાષ્ટ્રપતિ છે, વિપક્ષોએ કહ્યું કે અમારો અધિકાર છે ફોન જોવાનો, તો વિપક્ષોએ અત્યારે એમ પણ કહ્યું કે મહિલા જે રાષ્ટ્રપતિ છે એમના દ્વારા તમે ઉદ્ઘાટન કરાવો. તો એ પણ કેમ માન્યું છે નરેન્દ્ર મોદીએ કે દેશના પ્રધાનમંત્રીએ? તો જ્યારે એ વિપક્ષનો અવાજ સાંભળતા નથી અને મહિલા આદિવાસી સ્ત્રી પહેલા રાષ્ટ્રપતિ જે આદિવાસી છે, અનુસૂચિત જાતિના છે, એમનું અપમાન કર્યું, ખાલી એમનું ઉદ્ઘાટન નથી થવા દીધું, એમને આમંત્રણ પણ નથી આપ્યું. અને તમે જુઓ કે ઉદ્ઘાટનમાં 3 પુરુષો ઉભા હતા. તો એનાથી એ સાબિત થાય છે કે જ્યાં સુધી આ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર
નરેન્દ્ર મોદી હશે ત્યાં સુધી આ દેશમાં ફરીથી કોઈ મહિલા એ વડાપ્રધાન નહીં બની શકે, બીજી કોઈ ઇન્દિરા ગાંધી પેદા નહીં થઈ શકે. કારણ કે જ્યાં સુધી આ દેશમાં આ પુરુષ પ્રધાન નેતાઓ છે જે સ્ત્રીઓને એક રમકડું ગણે છે, બેટી બચાવો બેટી પઢાઓ ને બેટી વધાવોની વાત કરે છે, એ જ દેશની બેટીઓની અરેસ્ટ કરાવે છે, એમને એની સામે વિરોધ નથી કરવા દેતા, તો સબૂતની ક્યાં જરૂર છે? સબૂતની ક્યાં જરૂર છે? બધું જોઈ રહ્યા છે આપણે વિડીયોમાં, આપણે આપણી નજરોની સામે જોઈ રહ્યા છે, તો શું વાત પણ ના કરી શકીએ? અમે ક્યાં કીધું કે આરોપી છે? અમે એમ કહીએ છીએ કે તમે સમિતિની રચના કરાવો, જેણે આ છોકરીઓનું શોષણ કર્યું છે, બળાત્કારી છે, એના ઉપર એ છોકરીઓએ આરોપ લગાડ્યા છે. મેં આરોપ નથી લગાડ્યા, કોંગ્રેસના પ્રવક્તાએ આરોપ નથી લગાડ્યા, કોંગ્રેસના નેતાએ આરોપ નથી લગાડ્યા, એ સ્ત્રીઓએ આરોપ લગાડ્યા છે. જ્યારે સ્ત્રીઓ આરોપ લગાડી રહી છે, અનુરાગ ઠાકુર રમત મંત્રીએ કહ્યું કે 4 વીકની અંદર અમે રિપોર્ટ આપીશું. એ રિપોર્ટ હજી સુધી નથી આવ્યો. જાન્યુઆરીમાં એ લોકો વિરોધ કર્યો તો આ મે મહિનો થયો. 6 મહિના સુધી જ્યારે બળાત્કારના આરોપ લાગેલા નેતાના રિપોર્ટ પણ નથી આવતા, એની જાંચ પણ નથી થતી, અને તમે એમ કહો છો કે એમનું નામ ન લેવાય? હાઉ કેન યુ સે ધેટ? જ્યારે આપણે આપણી નજરની સામે જોઈ રહ્યા છે, 6 મહિનાથી લોકો રોડ ઉપર બેસી રહ્યા છે, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, એક્ટિવિસ્ટો, મહિલાઓ બધા જ્યારે એમને સપોર્ટ કરવા આવી રહ્યા છે, દેશની સામે સંસદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, અને મહિલાઓની અરેસ્ટમેન્ટ થઈ છે, અને એમનું શોષણ થયું છે, શારીરિક શોષણ થયું છે, એ મહિલાઓ પોતે કહી રહી છે, ત્યારે આપણે એમનું નામ ના લઈ શકીએ બ્રિજભૂષણનું? એવા નેતાઓનું? જી આપણે જઈશું સીધા. જી આપણે સાગરભાઈ તમારી વાત સાંભળી, હવે સીધા જઈશું આપણે રુચિકાબેન કાકડ પાસે. રુચિકાબેન, જે વાત થઈ રહી છે કે આવા બનાવને રોકવાની કાયદો પણ છે, તમે જે આઈપીસી ની અલગ અલગ કલમો ગણાવી, પોલીસ પણ છે આ કાયદોને સુરક્ષાની રક્ષા કરવા માટે, પણ વાત એ છે કે આ પ્રકારના બિંદાસ એક 20 વર્ષનો હત્યારો એટલે છોકરો હત્યા કરીને જતો રહે. એક મિનિટ ભાઈ, હું એક રુચિકા કવર કરજો બેન, કારણ કે મેં સાંભળ્યું નથી એમને શું કીધું. મેં એમના ભલા માટેની જ વાત કરેલી છે. પણ મેં તમારી વિરોધમાં નથી કીધું. તમે જે કહ્યું ને, જી સાહેબ, આપણે રુચિકાબેનને મોકો આપીએ. ના હું એમને જવાબ આપીશું. આપણે આક્ષેપો, મારી વાત હું તમને વિનંતી કરું, મારી બેન વાત સાંભળો. તમે જે કહ્યું ને કે કોંગ્રેસના નેતાએ જ ઓપન કરાવ્યું, મેં માત્ર એનો જવાબ આપ્યો છે. તમને પર્સનલી કશું નથી કહ્યું, એટલે તમે કઈ પણ તમારી ઉપર ના લેતા. જી આપણે રુચિકાબેનને સાંભળે. રુચિકાબેન, જે વાત થઈ રહી છે આવા બનાવને રોકવાની. જી જી, હવે એક જ વસ્તુ કે જે સોનલબેને કીધું, અને જે સાગરભાઈ જે આ વારે વારે જે પોલિટિકલ પ્લેટફોર્મ લઈ આવે છે કે આ નેતાએ આવું કર્યું, એના બળાત્કારીના જે છે કે જે આગળ કાર્યવાહી શું થઈ છે એ ખબર નથી પડતી. હવે સી આપણે સોનલબેન સાથે હું ખૂબ જ સહેમત છું કે આપણે આ વસ્તુને પોલિટિકલ પ્લેટફોર્મ આપવા કરતા આપણે જ્યુડિશિયલ ઓફિસર્સ પોતપોતાનું કામ કરે છે, એડવોકેટ્સ એનું કામ કરે છે, અને પોલીસ જે છે એ કાયદાના રક્ષક છે, એના બી હાથ બંધાયેલા છે. એ લોકોને જેટલું ઇન્વેસ્ટિગેશન આપવામાં આવે છે એ લોકો એ રીતે કરે છે. વાત થઈ નિર્ભયાની, તો એને બી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા ખાતર એને 10 વર્ષ સુકામે થયા. આજે જે છે એ આરોપી છે એ છૂટી ના જાય, અને જે આરોપી નથી એને સજા ન થઈ જાય માટે થઈ અને જે છે ડિરેક્ટ એવિડન્સ, ઇનડિરેક્ટ એવિડન્સ, પ્રાઇમરી એવિડન્સ, સેકન્ડરી એવિડન્સ, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ, સાથે સાથે પોલીસના નિવેદનો, જુબાની, પંચનામું, આ બધું જ જે છે જોવામાં આવે છે કે નિર્દોષ જે છે એને સજા ન થઈ જાય અને જે આરોપી છે એ છૂટી ના જાય. તો પછી રુચિકાબેન એને તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કઈ રીતે ચુકાદો કહી શકાય? જો 10 વર્ષ હવે ફાસ્ટ ટ્રેક કોર્ટ બી એની રીતે એની જે છે કાર્યવાહી એ લોકોએ કરવી પડે. એની રીતે ફાસ્ટ ટ્રેક કોર્ટ નામ એટલા માટે આપ્યું છે કે જે રીતે આપણે જોઈ શકીએ કે જે સેન્સિટિવ કેસીસ છે, અને ભૂતકાળમાં એવા કેસીસ બન્યા બી છે કે એ લોકોને તરત જ જે છે 30 દિવસની અંદર ચાર્જશીટ થઈ અને જે છે એ સજાને પાત્ર બનાવ્યું છે. સુરતમાં થયું છે, ગાંધીનગરમાં થયું છે, તમારી સામે જ કિસ્સા છે. એવું નથી કે સજા નથી થઈ, ફાંસીની સજા સેશન્સ કોર્ટથી જ સુનાવવામાં આવી છે. એટલે જે છે એ લોકો જ્યુડિશિયલ ઓફિસર્સ હોય છે, એ લોકો બી એના ડ્યુટી બાઉન્ડ હોય છે, એ લોકો એના ડ્યુટી બાઉન્ડ પ્રમાણે એ લોકો એની ડ્યુટીઝ કરતા જ હોય છે. પણ પોલીસ બી સાથે સાથે કાયદાના રક્ષક છે, તો એ લોકો કાયદો હાથમાં નથી ઉઠાવી શકતા. એટલે જ્યાં અહીંયા એગ્રેશન છે એ હું બી સમજી શકું છું, હું બી એક મહિલા છું, હું બી સમજી શકું છું, અહીંયા બેઠેલી તમામ મહિલા સમજી શકે છે. પણ તમામ મહિલા જે છે પોતે જે છે કોર્ટ પ્રોસિડિંગ્સ ની અંદર જશે. હું બી એગ્રી કરું છું કે તારીખ પે તારીખ હોય છે, પણ એની પાછળનું બી રીઝન હોય છે કે એ લોકો એવિડન્સ એકઠા કરતા હોય છે, એ લોકો જે છે ઇન્વેસ્ટિગેશન એ લોકોનું પાકું કરવું પડે છે, કેમ કે એમાં ફોરેન્સિક લેબોરેટરીમાં બી અમુક એવિડન્સ એ લોકોને મળતા હોય છે, તો એ ત્યાં બી જતી હોય છે અમુક જે પ્રોસિડિંગ્સ પ્રમાણે. એટલે એવું નથી હોતું કે પોલીસ અને જે છે કોર્ટ એ લોકો ડિલે કરે છે.
પણ એ લોકો એના ડ્યુટી બાઉન્ડ હોય છે, એ પ્રમાણે કોર્ટ પ્રોસિડિંગ્સ આગળ વધારે છે. જી, આપણી સાથે સ્મિતાબેન પણ છે. સ્મિતાબેન, જે રીતે સમાજમાં આ બનાવોને હળવાશથી લઈ રહ્યા છે એ સૌથી ચિંતાનો વિષય છે. ઘરે ઘરે પણ આ પ્રકારના આસપાસમાં પડોશીઓ, તમે કહો મીડિયામાં પણ વાંચીને પછી કોઈ સંવેદના કંઈ આવા બનાવોને રોકવાની કોઈ વાતો પણ નથી કરતા. જયારે આવા અપરાધો થાય છે ને ત્યારે સૌથી પહેલા આપણે છે ને માનસિકતાને તપાસવાની જરૂર હોય છે, અને સૌથી પહેલા બ્લેમ આપણે એને આપી દઈએ છીએ કે આ ઘર એવું છે કે ખાનદાન એવું છે કે પછી મીડિયા ઉપર આપણે જયારે બ્લેમ મૂકતા હોઈએ છીએ, એટલે આપણે કહી શકીએ કે જે અત્યારે હાલ જે મીડિયામાં બતાવવામાં આવતું હોય છે પોર્નોગ્રાફી, અને સોનલબેને જે વાત કરી એ પ્રમાણે એમની સાથે સહમત છું. પહેલા પોર્નોગ્રાફી ઉપર બેન હતું ઉઠાવી લેવામાં આવ્યું છે, અને બીજું કે એમાં જે બતાવવામાં આવે છે એ કયા પ્રકારનું એમાં મટીરિયલ બતાવવામાં આવે છે કે એ ખાન જોવાની જરૂર છે. એમાં પણ કંઈક એવું બેન હોવું જોઈએ કે આટલેથી આટલી ઉંમરની વ્યક્તિઓ હોય છે જે જોઈ શકીએ છીએ. અત્યારે નાનું છોકરું પણ જયારે પણ એ મોબાઈલ ખોલે છે ત્યારે મોટે ભાગે એ સોલ્વ થતું હોય છે, પોપઅપ થતું હોય છે. આપણે જોયું કે કોરોના સમય દરમિયાન જયારે આપણે મીડિયા ઉપર કે જે ઓનલાઈન શિક્ષણ કે એજ્યુકેશન હતું ત્યારે ફરજિયાત રીતે મોબાઈલનો ઉપયોગ કરવો પડે, ત્યારે એમાં મોટા ભાગે શિક્ષણને જયારે એ લોકો લેતા હોય છે કે એમના ક્લાસીસ ચાલતા હોય છે ત્યારે એની સાથે સાથે આવી બધી સ્ટોલ પણ પોપઅપ થતી હોય છે, એટલે જેનાથી આજે વિદ્યાર્થીઓ, નાના બાળકો એમાં ઉત્સુકતા આવે કે આ શું છે જોવાનો પ્રયત્ન કરતી હોય છે, અને એમાંથી એનામાં કંઈક માનસિકતાની એવી થતી હોય છે કે જેનાથી એમાં આ અપરાધી ભાવ આવતો હોય છે. અને આપણે જોઈએ કે ખાસ કરીને જે આપણે અપરાધો થાય છે કેમ થાય છે, તો એ આપણે સમાજને સાઈડ પર મૂકીએ કે દરેક સમાજ પોતાના બાળકને કે કુટુંબ પોતાના બાળકને સારામાં સારું આપવાનો પ્રયત્ન કરતો હોય છે. દરેક મા બાપ પોતાના બાળકને સંસ્કારી થાય, બધાની સાથે સારી રીતે વર્તે પ્રયત્ન કરતો છે. આપણે બી કહીએ છીએ કે આપણી મોટી બેન સાથે સારી રીતે વર્ત કે નાની બેન સાથે સારી રીતે વાત કરતા સાથે સાથે પડોશની બેન સાથે કે બીજી બેન સાથે કેવી રીતના વર્તવું એ પણ એમને સમજાવવાની ખાસ જરૂર હોય છે. અને અપરાધ છે ને એ ક્યારેય ખતમ નથી થવાનો. આ અપરાધ નાના મોટા ઉપાય ગમે ત્યારે થતો હોય છે. પ્રશ્ન એ છે આપણી માનસિકતાનો છે, માનસિકતા કેળવવાની જરૂર છે કે સારામાં સારી એક સુસંસ્કારી આપણે જયારે આપણે પોતાના દેશને ગૌરવ આપવાની વાતો કરતા છે ત્યારે આ પ્રકારની સંસ્કારિતા અને આ પ્રકારનું માધ્યમ જયારે આપણા લોકોમાં દર્શાવવાનું હોય છે એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. અને ખાસ બીજું હું સાગરભાઈ સાથે સહમત એટલા માટે છું કે આપણા દેશમાં, દુનિયામાં આપણા દેશ પ્રસિદ્ધિ આપણા રમત ક્ષેત્રે મહિલા પહેલવાનો જયારે આ રીતના કેટલાય દિવસે 1.5 મહિનાથી એ પોતે ત્યાં ધરણા ઉપર છે, એ સમય દરમિયાન અમે ઘણા બધા એક્ટિવિસ્ટ એમની સાથે છીએ. અમે કેટલી સાયન્સ સિગ્નેચર કરીને મોકલી આપી છે વડાપ્રધાનશ્રીને, પછી રાષ્ટ્રપતિશ્રીને, બધી જગ્યાએ અમે જ્યાં અમારાથી થતું હોય બધું જ કર્યું છે. પણ ગઈકાલે જે બનાવ બન્યો છે, ગઈકાલે આખા દેશમાંથી જયારે બધા એક્ટિવિસ્ટ કે બધાને સાથ આપવા માટે જયારે જતા હતા, દરેક જગ્યાએ જેમને જે પ્રકારે ધરપકડ કરવામાં આવી છે એ ખરેખર ખૂબ જ ખોટી રીત હતી, ખરાબ રીતે ધરપકડ કરવામાં આવી છે. આ રીતના ના થવું જોઈએ. દરેકને હક છે પોતાની સાથે પોતાનો ન્યાય મેળવવા માટે ધરણા ઉપર બેસવું કે કાર્ય કરવું એના માટે થઈને, એને આ રીતના ના દબોચી જવાય. એ બાબત માટે હું છે સાગર સાથે સહમત છું. અને બીજું ખાસ મારે એ કહેવું છે કે આપણે વાત કરી આપણા સમાજની વાત કરી છે, બરાબર? તો અત્યારે હાલમાં સમાજમાં અમુક કાયદાઓ પણ આપણે જે જોઈએ ને કે સમાજમાં એ જે કાયદાઓ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, આપણે જોઈએ કે 498 ને કેવી રીતના ઉપયોગ થાય છે કે બીજા બધા કાયદાઓનો કેવી રીતના ઉપયોગ થાય છે, એ પણ આપણે સમજવાની જરૂર છે કે આપણા સમાજની અંદર જયારે આ જોઈએ કે લિવ ઇન રિલેશનશિપ, આ છોકરી 18 વર્ષની નથી થઈ અને છોકરો હજુ તો 22 કે 20 જ વર્ષનો છે, એ લોકોને શું કોન્સેપ્ટ ખબર છે કે લિવ ઇન રિલેશનશિપ શું છે? અને આ પ્રકારની જે રીતના એ લોકોમાં માનસિકતા હોય છે કે અમે કંઈ પણ કરી શકીએ છીએ, અમે કાયદો અમારી સાથે છે, તો કાયદો 18 વર્ષની સાથે કેવી રીતના હોવો જોઈએ, પુખ્ત વયની સાથે કેવી રીતના હોવો જોઈએ, એ પણ આપણે દરેક સ્કૂલોમાં, કોલેજોમાં સમજાવવાની જરૂર છે. પહેલા અવેરનેસ કેમ્પ થતા હતા, શિબિરો થતી હતી, અને બીજું કે એ પ્રકારે લોકોમાં આ કાયદાની વાત છે કે પોતાને સારું શું ખરાબ શું એ માટેની પણ આવશ્યક શિબિરો થતી હતી. એ અત્યારે હાલ હવે ક્યાંય જોવા નથી મળતી. અત્યારે ફક્ત શિબિરો જોઈએ તો ધાર્મિક શિબિરો જોવા મળે, સામાજિક શિબિરો જોવા મળે, શૈક્ષણિક પ્રકારની શિબિરો જોવા નથી મળતી. જાગૃતતા માટે પણ આ એક જરૂરી છે, સરકારે આ માટે પહેલ કરવી પડશે. જી સ્મિતા, સોનલબેન કઈ કહેવા માંગે, પછી રૂઝાનબેન પાસે બોલો. સોનલબેન, આમાં એવું છે કે સ્મિતાબેન, આ લોકો હાઈકોર્ટમાંથી ડાયરેક્શન લઈને જે તે કોઈ પણ વ્યક્તિ હોય એની વિરુદ્ધમાં FIR કરી શકે, તો એમને જે FIR કરી શકે નથી કરી જે લોકોની. હું આપને સુપ્રીમ કોર્ટના સોનલબેન સુપ્રીમ કોર્ટના માધ્યમથી FIR કરેલી છે, બરાબર?
એનું રિઝલ્ટ નથી આવ્યું. થઈ છે સુપ્રીમ કોર્ટના માધ્યમથી અને પોસ્કો હેઠળ આ બ્રિજભૂષણના નામે ફરિયાદ થઈ છે. બે કેસ લાગે છે, બે અત્યારે કેસ. હાથ ખુલ્લામાં ફરી રહ્યા છે. 2 કેસ છે એમની સામે. આપણે કેસ પોક્સો પણ શું કહે લાગ્યો છે છે. મેડમ? અને આપણે ખ્યાલ છે યુવાન- પૂનમબેન? તમને ખ્યાલ છે આપણે એડવોકેટ છે, આપણને ખબર છે શું કહી રહ્યું છે કે જ્યારે પોક્સો હેઠળ જ્યારે ફરિયાદ થાય છે તરત જ જે તે વ્યક્તિને ધરપકડ થાય, પછી એની સામે કાર્યવાહી થાય અને ગુનેગાર છે કે નથી તે સાબિત થશે. પણ સૌથી પહેલા તો એની ધરપકડ થવી જોઈએ, એ જેલના સળિયા હેઠળ હોવો જોઈએ. અને અને જુઓ, બીજી જુઓ, ફરિયાદ એ છે કે એ પોતે વ્યક્તિ એક હોદ્દા ઉપર હોવા છતાં પણ આ રીતના મહિલા ઉપર શોષણ થતું છે, એ પણ બીજો ગુનો લાગુ જી, પડે છે એક મેડમ. નાના- આપણે આ બધી વાત મહિલા તરીકે સમજવાની જરૂર છે. એક નાનકડી એ વાત ખાસ જરૂરી જી, છે. આપણે- એક નાનકડી વાત, આ બ્રિજભૂષણ ઉપર જ્યારે આરોપ લગાવ્યો ને એફઆઈઆર એ સુપ્રીમ કોર્ટના માધ્યમથી જ્યારે કરવામાં આવી ને, તો એ એફઆઈઆર લાગુ કરવા માટે પણ 7 દિવસ લગાડ્યા. જ્યારે આ છોકરીઓને કાલે ધરપકડ કરવા અને અરેસ્ટ કરવા ફરિયાદ નહોતી લેતી. પોલીસ ફરિયાદ નહોતી લેતી. 7 કલાકની અંદર એમની ઉપર એફઆઈઆર લાગી ગઈ. જે લોકોનું શોષણ થયું છે એની ઉપર એફઆઈઆર 7 કલાકમાં લાગી, અને જેની ઉપર આરોપ લાગ્યા છે એની ઉપર સુપ્રીમ કોર્ટના એમાં ખુલ્લા દબાણથી છે. 7 દિવસ પછી લાગી. હવે તમે વિચારો. એ ઘણી આ ગઈકાલની જે ઘટનાની પર બહુ ગંભીર નોટ લેવાય પોક્સો છે આપણી માટેની ખાસ અમારે સાથે. એ છે કે પોક્સોનો જે કાયદો કે છે એ પ્રમાણે જી, જી, તરત આપણે તાત્કાલિક ધરપકડ થવી રૂઝાનબેન જોઈએ, પાસે નથી થઈ. જઈશું. હા, રૂઝાનબેન, જે વાત જી, થઈ, સર. બહુ મહત્વની વાત થઈ કે એક તો વાયોલન્સ છે તે વધી રહ્યું છે. ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ સારો છે, સદુપયોગ છે કે ઇન્ટરનેટની ઉપયોગિતા વધે, પણ તેની દુરુપયોગની વાત પણ ખૂબ જ ચોંકાવનારી છે. સી સાહેબ, અત્યારે એવી વાત છે કે વી આર ઇન ધેટ એજ, હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની એજમાં આવશું, તેમાં અંતિ વધારે બધું ક્રિએટિવ થશે. ભગવાન બચાવે આપણને. એટલે સર આપણે બહુ ક્લિયર 2 પોઈન્ટ પર એકદમ ક્લિયર રહેવું જરૂરી છે. Let me clarify. I don't want to make this political, but this is political. Let us accept that. કારણ કે પોલીસ કોની અંડરમાં આવે? ગવર્મેન્ટની અંડરમાં આવે, બરોબર છે. અને જ્યુડિશિયરી ઓબ્વિયસલી ગવર્મેન્ટની અંડરમાં ના આવે, પણ જ્યુડિશિયરી કઈ રીતે કામ, ઇટ ઇઝ ધ 3rd કે 4th પિલર જે ગણાય છે જ્યુડિશિયરી, તો એમને એ લોકોએ સતર્કતાથી ને ફાસ્ટ જસ્ટિસ ડિલિવર કરવી જોઈએ. હવે પ્રોબ્લેમ ક્યાં થઈ ગયો છે સાહેબ કે બીકોઝ ઓફ પોલિટિક્સના લીધે એક બીજાના માસલે કર્યું. કારણ કે મને હજી નિર્ભયાથી ક્યાંથી આવશું, કારણ કે આપણે નિર્ભયા થયું ત્યારે આપણું મગજ બંધ થઈ ગયું હતું. હવે ભગવાન આપણે બધું એવું કહીએ કે જિંદગીમાં આવું કોઈ દીકરી સાથે ના થાય, પણ અનફોર્ચ્યુનેટલી દિવસે દિવસે આવું તો વધી રહ્યું છે. ગ્રીષ્માનો કેસ છે તો ગ્રીષ્મા મોઢે નામ છે એટલા માટે કહું છું. બીજી આવી 10 દીકરીઓ સાથે થયું છે. તમે જો તો દિલ્હીમાં જ પેલી દીકરીને કિલોમીટર કે 2 કિલોમીટર પેલા ગાડીમાં ઘસડીને લઈ ગયા હતા. એટલે તમે જો તો સાહેબ વધી ગયું છે. હુ ઇઝ રિસ્પોન્સિબલ? હું સોસાયટીની વાત કરીશું, ના નહીં પાડું સાહેબ, પણ મારી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે સોટી વાગે ચમચમ વિધિ આવે તમતમ ફોરેનમાં આ સેમ માણસો ફોરેન જશે. એક્ઝામ્પલ હું હંમેશા આપું છું કે ગાડી અહીંયા આમ ટેપ ચલાવતા હશે, ફોરેન જઈને એકદમ સીધી ચલાવશે કે મને ટિકિટ મળશે કરીને. એનો મતલબ શું છે કે અહીંયા ત્યાં ડર છે, અહીંયા ડર નથી. કારણ કે એ લોકોને ખબર છે કે અમે મેનેજ કરી લઈશું, પોલીસ મેનેજ કરશું, પોલિટિશિયન મેનેજ કરશું, લોયરો મેનેજ કરશું, જ્યુડિશિયરી મેનેજ કરશું. આ બધું જ મેનેજ કરવું. એ લોકોને એવો ખ્યાલ હોય છે કે અમે મેનેજ કરી લઈશું, અમારું કોઈ કઈ બગાડી નહીં શકે. તમે અત્યારે ખાલી એક કેસ જુઓ છો, અત્યારે સાહેબ ઓનલાઈન જરા જુઓ, ઘણા બધા કેસીસમાં બહેનોને હું બીજો જોઈ રહી છું અત્યારે કેસ કે બેનને માર પડી રહ્યો છે. આ તો થેન્ક્સ ટુ સીસીટીવી બહાર આવી રહ્યું છે, કદાચ પહેલા થતું હતું ને બહાર નહોતું આવી રહ્યું. અને ઘણા કેસમાં તો લોકો બિચારા 1-2 લેડીઝ તો બચાવવા જાય છે તો પેલો લેડીઝ પાછળ પડે છે, એટલે લેડીઝો ગભરાઈ જાય છે. પણ એટલા માટે સર પોઈન્ટ અત્યારે એ છે કે એઝ અ ગવર્મેન્ટ આપણે ભલે મોટી વાતો કરતા હોઈએ, 156 ને 51 ને 256 ને જે બધી વાતો કરતા હોઈએ સાહેબ, પણ ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે કે આપણે દુનિયામાં ભલે મોટા ધંકાઓ વગાડતો હોય, બોસ હોય ને ડિમાન્ડ છે ડિનરની ને બધું જ હોય, પણ સાથે મારી અહીંયા ઇન્ડિયામાં દીકરીઓ સાથે શું રહ્યું છે એનું એ ક્યાં ગયું? બોસ બનવાથી અગર દીકરીઓ સાથે થાય તો સાહેબ તમે બોસ, મહાબોસ, તમને બધા મારા સાહેબ, હું તો પગે પડી આવું રોજ, તો હંમેશા કહું છું. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં આપણી દીકરીઓ તો કફોડી હાલત છે. દુનિયામાં ડંકો વગાડવાથી દીકરીઓની હાલત સુધરે તો સાહેબ કરો, 10 વાર કરો, પણ નથી સુધી રહી, પણ બગડી રહી છે. હવે અમારા લોયર શ્રીએ લાંબી વાતો કરી કે એફએસએલ આવે અને પોલીસ બિચારે એમને એમાં કામ કરે. તો સાહેબ પોલીસ પાસે તો આમ મોટા હાથ છે, તમારા મારા કરતા 10 ગણા લાંબા હાથ છે. એ પોલીસ છે જે મારી ઇન્ડિયાની પોલીસ એ છે જે ગાયને શોધી લાવે છે. ચંપલ કોઈ નેતાનું ખોવાઈ ગયું છે ને મંદિરમાં તો એ શોધી લાવે છે. આ એ પોલીસ છે. અને તમે કહો છો કે પોલીસ થી ના થાય? અગર નિર્ભયા કેસમાં તમે જોયું હતું તો ગવર્મેન્ટે એકદમ કહ્યું હતું કે એકદમ પરફેક્ટ એ કરજો ઇન્વેસ્ટિગેશન. તો સાહેબ પેલા દાંત એફએસએલ પેલા દાખલા છોકરાના દાંતની બી એ લાવી હતી એવિડન્સ. એટલે સાહેબ પોલીસ તો કરી શકે છે, પણ એના હાથ બંધાયેલા છે. અને હાથ કેમ બંધાયેલા છે? નેતાઓના લીધે. ને પછી તમે કહો કે ના આ તો પોલિટિકલ નથી. અરે આ તો 110% પોલિટિકલ છે કે આ નેતાઓ જ બહેનોને બધા બરબાદ કરી નાખ્યા છે. એમને બંને પાર્ટીની વાત કરું છું, બંને પાર્ટીની, એને બધી જ પાર્ટીઓની વાત કરવા માંગુ છું, હું એકની વાત નથી કરવા માંગતી. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે.
પછી જેની સત્તા. હવે આજે મને યાદ છે નિર્ભયા વખતે આ બધા મિત્રો જોડે છે, તમે કેટલું બધું બોલ્યા હતા. આજે તે વખતે અમને કહેતા કે તમે ભાજપ વાળા છો, આજે અમને કદાચ લોકો કહેતો કે આ કોંગ્રેસ વાળી છે. અરે બાપા, અમે ભાજપ નથી, અમે મારી દીકરીઓ માટે છીએ, અમને દીકરીઓનો પ્રોબ્લેમ છે, એટલે અમારે કઈ તમારી જેમ નેતા નથી બનવું. આ બધી ભાજપની જે બધી સ્પોક્સ પર્સનો છે ને, બધી જે સાલ્લો ઘાલીને પહોંચી જાય છે એ કરવા, એ લોકોએ શરમ આવી જોઈએ કે તમારી પાર્ટીમાં તમે કશું બોલી નથી શકતા અને તમારા લીધે આ દીકરીઓ હેરાન થાય છે. હવે તમે સત્તામાં છો તો બોલો ને, કરાવો ને. તમે તો ઉલટા હાથ, તમે તો ઇઝીલી કરાવી શકશો. તો ઘણી વાર તો આજ બધી બહેનો મને રડવા આવે મારી સાથે કે રુઝાન અમાર તો ત્યાં ચાલતું જ નથી, બધા ભાઈઓ જ છે, આમ છે. તો પછી હું ઘણી વાર કહું છું કે તો શું કામ સાલા ગાડીને હેરો છો? તમારી મીટિંગોમાં ના જાઓ ને, ભીડ ભેગી કરીને ધોર પ્રજા બનવી છે શું તમારે? એટલે પોઈન્ટ અત્યારે સાહેબ એ થઈ રહ્યો છે કે જે બી છે આટલું જેટલું તમે જોશો મગજ બગડી જાય છે. અને હા, સોસાયટીનો 110% માર્ક છે, હું ના નહીં પાડું. 4 લોકો સારા છે તો સાહેબ 40 લોકો ગભરાય છે. પ્રોબ્લેમ અત્યારે એ છે, કોઈને અત્યારે હીરો નથી બનવું. એ લોકો કહેતા હશે કે હું ક્યાં આમાં ફસું, મારે શું લેવા દેવા. આજની તારીખમાં પેલું શું કે સોશિયો ઇકોનોમિક પ્રેશર, લોકો 2 વખતની રોટી માટે પોતાનું જિંદગી એ કરી રહ્યા છે, સ્ટ્રેસમાં જીવી રહ્યા છે. તમને મેન્ટલ હેલ્થનો આખો અલગ ડિબેટ થઈ જાય એના માટે. એટલે સાહેબ એ લોકો કહે કે મારે શી જરૂર અમે પડવામાં. પણ મારા બધા જે સો કોલ્ડ ભાઈઓ છે ને, જે ઘરમાં પોતાના જેની જોડે ડોમેસ્ટિક વાયલન્સ કરતા હશે, પોતાના જાતને મર્દ સમજતા હશે, બધાને ભાઈઓને કેવું છે કે તમારે શરમ આવી જોઈએ કે કોઈ જોડે આવું થતું હતું. મેં પેલા વિડીયો ફૂટેજ નતું કે એકાદ ભાઈએ બિચારાએ ટ્રાય કરી પણ આજુબાજુ વાળા કોઈ હેલ્પ ના કરી તો પેલા ભાઈ ભાગી ગયા. સાહેબ જેટલી વાર વિડીયો જોશો ને તો સાહેબ મગજ ચાલતું નથી કે પેલો માણસ જે હતો એના મગજમાં કેટલી પેલું શું કહેવાય. જી રુજામેલે, ચર્ચાનો વિષય એ જ છે કે શ્રદ્ધા ને જે આફતાબનો કેસ હતો, કયું પુસ્તક કે કયું ઇન્ટરનેટ કે કયું જે આપણને થિયરી શીખવાડે છે કે યુવતીના ટુકડા 40 કરીને ફ્રીજમાં મૂકી રાખો, અલગ અલગ જંગલમાં મૂકી રાખો, ટુકડા કરવા માટે પણ સ્પેશિયલ હથિયાર ખરીદવા પડે. તો આ પ્રકારની માનસિકતા છે તે અત્યારે દેશમાં ઘર કરી ગઈ છે. ઇન્ટરનેટ અત્યારે 5G થયું તો પણ લોકોને ધીમું લાગી રહ્યું છે, જ્યારે 2G હતું ત્યારે પણ લોકોને શાંતિ હતી. તો આ પ્રકારની જે ફાસ્ટ લાઈફની સાથે સાથે ફાસ્ટ વાયોલન્સ પણ વધી રહ્યું છે, એ ખૂબ જ ચિંતાનો વિષય છે અને સમાજ માટે ખતરાની ઘંટી. આપ સૌ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર. તો તૈયાર થઈ જાઓ ચટાકેદાર રેસીપી બનાવવા અને માણવા. અમે બી તમારા રસોડે આવીશું અને તમારી એવી ટેસ્ટી રેસીપી અમારા આ શો ટેસ્ટી તડકામાં શેર કરીશું. તો નિહાળતા રહો ટેસ્ટી તડકા, KTV ન્યૂઝ ગુજરાતી પર. ધ ગોગી શેરે પંજાબ ઢાબા, મોડર્ન ઢાબા, અમદાવાદ રાજકોટ હાઈવે, નેશનલ હાઈવે 8 કટારિયા ગામની સામે, IOC પેટ્રોલ પંપ નજીક, લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ એટલે કૃષિ દર્પણ. KTV નો વિશેષ કાર્યક્રમ કૃષિ દર્પણ શનિવારે